આજે અમે SIR પ્રક્રિયા જે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી હતી, આ બાબતે ભચાઉ તાલુકા કોંગ્રેસ અને ભચાઉ શહેર કોંગ્રેસ દ્વારા અમે નાયબ કલેક્ટર શ્રી જે મુખ્ય ચૂંટણી અધિકારી છે રાપર વિધાનસભા અને ગાંધીધામ વિધાનસભા, આ બાબતે અમે મળ્યા અને અમે એવું જાણવા મળ્યું હતું અમને કે ફોર્મ નંબર 7 ભરી અને ભારતીય જનતા પાર્ટીના અમુક કાર્યકરો દ્વારા ઠેર ઠેરથી અમુક જાતિ અને અમુક ધર્મને ટાર્ગેટ કરી એમના નામ કમી કરવા માટે એમણે જે વાંધા રજૂ કરેલા છે, આ બાબતે અમે તપાસ કરી અને સાહેબે અમને આશ્વાસન આપેલું છે કે એ વાંધા રજૂ થયા છે, એ વાત સાચી છે। 1800 જેવા વાંધા રાપર વિધાનસભાના 1 થી 50 બૂથની અંદર પણ છે, આ સિવાય બીજા બૂથોમાં પણ છે। એટલે જેવી રીતે રાપરમાં 8000 આસપાસ નામ કમી કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમુક જાતિ અને અમુક ધર્મના લોકોને ટાર્ગેટ કરી અને કોઈપણ પ્રકારે લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયાથી એમને અલગ કરવાનું જે ષડયંત્ર છે, આ બાબતે અમે ચૂંટણી અધિકારીશ્રીને મળ્યા છીએ અને ચૂંટણી અધિકારીશ્રી અમને આશ્વાસન આપેલું છે કે એવું નહીં થવા દઈએ, કારણ કે BLO અને BLA જે દરેક રાષ્ટ્રીય પાર્ટીના નિમાયેલા હોય છે એ આ પ્રક્રિયામાં ભાગ લેતા હોય છે। આ સિવાય એમને પણ એવું આશ્વાસન મળેલું છે કે અમને રિવ્યૂ કરવાનો મોકો મળશે। એટલે અમારો કહેવાનો મતલબ એટલો જ છે કે ભારતીય જનતા પાર્ટી આટલી બધી કેમ ડરી ગઈ છે લોકશાહીથી, લોકશાહી ખતમ કરી અને માત્ર પોતાના જે અધિકારો અને પોતાના જ મળતિયાઓને જાળવી રાખી અને જે સામાન્ય નાગરિકોના હક અધિકાર છીનવાનું શું કામ પ્રયત્ન થાય છે, આ બાબતે અમે ભચાઉ તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ દ્વારા રૂબરૂ મળી અને 2 દિવસ પછી અમને પૂરેપૂરી માહિતી મળશે। આ બાબતે અમે આગળ પ્રક્રિયામાં વધીશું અને ચૂંટણી અધિકારી અમને આશ્વાસન આપેલું છે કે આ બાબતે તમામને ન્યાય મળશે।